આપણી પાસે આટલો મોટો ભવ્ય ઇતિહાસ છે, પણ એને આવનારી પેઢી સુધી પહોંચાડવો કઈ રીતે? શું એ ફક્ત મોટા મોટા પુસ્તકોમાં જ રહી જાય છે, કે પછી એને જીવંત રાખવાનો કોઈ બીજો સરળ રસ્તો પણ છે? ચાલો, આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું, અને એ પણ એક એવી જગ્યાએથી જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. કોઈ મોટી રિસર્ચ પેપર કે જાડા પુસ્તકની વાત નથી કરવાની આજે. આપણી આખી વાતનો આધાર છે આ એક નાનકડું પણ ખૂબ જ સુંદર પોસ્ટર. અને ખબર છે આ ક્યાં બન્યું છે? ટિંબા ગામની પ્રાથમિક શાળામાં એના મુખ્ય શિક્ષક સતીશ પ્રજાપતિએ આ બનાવ્યું છે. આ એક પોસ્ટર આપણને શીખવશે કે કેવી રીતે ઇતિહાસને એકદમ સરળ રીતે બાળકો સુધી પહોંચાડી શકાય. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આ પોસ્ટર આપણને સૌથી પહેલાં ક્યાં લઈ જાય છે? જુઓ, ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ. અહીં એવા સ્થળો છે જેણે સદીઓથી સાચે જ આપણા દેશની ઓળખ બનાવી છે. તો ચાલો જોઈએ કે આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે. અને જુઓ તો ખરા, શરૂઆત જ થાય છે તાજમહેલથી. મતલબ આનાથી વધુ સારી શરૂઆત શું હોઈ શકે? આ કંઈ ખાલી એક સુંદર ઇમારત નથી, આ તો દુનિયાની 7 અજાયબીઓમાંથી એક છે. એટલે જ આ શાળાના પોસ્ટરમાં એને સૌથી પહેલું સ્થાન મળ્યું છે. અને કેમ નહીં? પ્રેમ અને કળાનું એવું પ્રતીક છે જેને દુનિયાભરમાં કોઈ ઓળખાણની જરૂર નથી. બાળકો પણ એની સાથે તરત જ જોડાઈ જાય છે. તાજમહેલ પછી હવે આપણે જઈએ છીએ દિલ્હી. અને દિલ્હીમાં શું? લાલ કિલ્લો. આ કિલ્લો ખાલી પથ્થરોની દિવાલ નથી, એ આપણા દેશના ગૌરવ અને શક્તિનું પ્રતીક છે. અને દેશની રાજધાનીમાં હોવાથી એ ભૂતકાળને સીધો વર્તમાન સાથે જોડે છે. એટલે જ આ પોસ્ટરમાં એને જગ્યા આપીને બાળકોને એ શીખવવામાં આવે છે કે આપણો ઇતિહાસ જ આપણી સાચી ઓળખનો પાયો છે. અને હવે આપણી યાત્રા પહોંચે છે મહારાષ્ટ્રની અજંતા ઇલોરા ગુફાઓમાં. અહીં તો જાણે ઇતિહાસને પથ્થરમાંથી જીવતો કરવામાં આવ્યો છે. આ સામાન્ય ગુફાઓ નથી, આ તો કળા અને કારીગરીનો એવો અદ્ભુત નમૂનો છે કે માનવામાં જ ના આવે. વિચાર તો કરો, એ જમાનામાં કેવી રીતે માણસોએ પોતાની મહેનત અને કલ્પનાથી પહાડોને કોતરીને આવી જીવંત કલાકૃતિઓ બનાવી હશે. સારું, તો આ તો થઈ ઉત્તર અને પશ્ચિમ ભારતની વાત. હવે ચાલો પોસ્ટરના બીજા ભાગ પર નજર કરીએ. જોઈએ કે દક્ષિણ અને પૂર્વ ભારતમાં કયા ખજાના છુપાયેલા છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા ઓડિશા. અને અહીં છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ મંદિરની રચના વિશે શું કહેવું? એની કલ્પના જ કેટલી અદ્ભુત છે. આખું મંદિર જાણે સૂર્ય ભગવાનનો રથ હોય એ રીતે બનાવવામાં આવ્યું છે. આ ખાલી પૂજા કરવાની જગ્યા નથી, અહીં તો વિજ્ઞાન, વાર્તાઓ અને કળા બધું એક સાથે જોવા મળે છે. ખરેખર આપણા ઇતિહાસની ઊંડાઈ અહીં દેખાય છે. દક્ષિણમાં હજુ આગળ વધીએ તો આપણે પહોંચીએ છીએ તમિલનાડુના ભવ્યાતિભવ્ય બૃહદીશ્વર મંદિર. આ મંદિરની વિશાળતા અને એનું સ્થાપત્ય જોઈને તો આપણે દંગ જ રહી જઈએ. સાચે જ આ દક્ષિણ ભારતના વારસાનો એક મજબૂત સ્તંભ છે. એની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા અહીંના કણે-કણમાં દેખાય છે. અને લિસ્ટમાં છેલ્લું નામ છે નાલંદા વિશ્વવિદ્યાલય. ભલે આજે આપણને ત્યાં ખંડેર દેખાય, પણ એક જમાનામાં આ જગ્યા પ્રાચીન ભારતમાં જ્ઞાનનું સૌથી મોટું કેન્દ્ર હતી. અને મને સૌથી સારી વાત એ લાગી કે આ પોસ્ટર બનાવ્યું છે ટિંબા ગામની એક પ્રાથમિક શાળાએ, અને એમણે આમાં નાલંદાને સ્થાન આપ્યું. આ બતાવે છે કે શિક્ષણનું મહત્વ ત્યારે પણ હતું અને આજે પણ છે. ભૂતકાળ અને વર્તમાનની શીખવાની પરંપરાને આનાથી સારી રીતે કેવી રીતે જોડી શકાય. તો આ 6 સ્થળો આપણે જોયા. પણ આ 6 જ કેમ? આ લિસ્ટ આપણને શું કહેવા માંગે છે? ચાલો એકવાર ફરીથી આ બધા સ્થળો પર નજર નાખીએ અને સમજવાની કોશિશ કરીએ કે આ બધાને એકસાથે જોવાનો અર્થ શું છે. જો આપણે આ 6 સ્થળોને એકસાથે જોઈએ ને, તો એક બહુ જ મજાની વાત સામે આવે છે. એ છે વિવિધતા. જુઓ, લિસ્ટમાં એક મકબરો છે, તો એક કિલ્લો પણ છે. ગુફા મંદિરો છે, તો સાથે એક આખી યુનિવર્સિટી પણ છે. આ જ તો ખાસ વાત છે. આ પસંદગી આપણને શીખવે છે કે આપણો ઇતિહાસ ખાલી રાજા મહારાજા અને લડાઈઓ પૂરતો સીમિત નથી. આપણો ઇતિહાસ તો કળા, ધર્મ, શિક્ષણ અને સંસ્કૃતિના મિશ્રણથી બન્યો છે. અને આ બધી વાતનો સાર શું છે? એ જ કે આપણા ભવ્ય વારસાને સાચવવાની અને આગળની પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી ફક્ત સરકાર કે મોટી સંસ્થાઓની નથી. ટિંબા ગામની પ્રાથમિક શાળાએ જે આ નાનકડું પણ સુંદર કામ કર્યું છે, એ સાબિત કરે છે કે નાનામાં નાનો પ્રયાસ પણ ખૂબ મોટું મહત્વ ધરાવે છે. ઇતિહાસને જીવંત રાખવાની જવાબદારી આપણા બધાની છે. આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે.
આવનારી પેઢીને આપણો આ ભવ્ય ઇતિહાસ શીખવવા માટે સૌથી સારો, સૌથી પ્રેરણાદાયક રસ્તો કયો હોઈ શકે? આપણે આપણા ભૂતકાળને ભવિષ્ય સાથે કેવી રીતે જોડી શકીએ જેથી એ બોજ નહીં પણ પ્રેરણા બને? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?